જગ્ગુ ઈંડા બેંડા જેવા થયા વખત અલ્યા ભાઈ રઘુ ઈંડા તો સારા થયા છે. સારા થયા પતી ગયું ગઈ કોમકાજ બધું કોમકાજ તો ઉહેડિયાનું બાકી છે. અલ્યા પેલી તમારા બબલાને બા કહેતી હતી કે આપણે હગું જોવા જવાનું છે ને પણ આ કોમ પતે તારે જઈએ ને. પણ એ ઉતાવળ કરી કે મહેમાન છે હજુ જોવા આવ્યા નહીં. મહેમાનને કોમ પડ્યું હોય તો અહીં જોવા આવે. કોમ તો પડ્યું રહ્યા યાર પણ હગાનું પહેલું હોય. હગું તો કરશું પણ આ ઈંડા લઈએ તો કોક વપરાય ને ભાઈ. કારણ મેં તો કીધું તમે જોવા જતા નહીં યાર એક દાડો વચ્ચે. ના નહીં જીવો કારણ કોક કહેતું હતું કે એ તો જોઈ આવ્યાનું. ટાઈમ મળે હતા એવું હે ખેતી નહીં ઊંચા જ નહીં આવતા. જગ્ગુભાઈ તમે ગમે એમ બોલો પણ મારાથી તમે છુપાવશો નહીં. તમે જોવા તો જ્યાતા જ. એટલે ભાઈ જોવા તો ગયો તો પણ કોકને વચ્ચે ભેડો માર્યો. એટલે ભેડો મારે તો મને ના કહેવાય યાર કારણ તમે મારા આગળ જૂઠું બોલો કે નતો જો જોવા. પણ હવે ભેડો મારે ને પછી શું કેન્સલ જોઈએ એટલે. અરે ભેડા મારા મૂળા મારા મને કીધું હોય તો બધું ગાજર જેવું કરીને મૂકો. કયો હતો એ ભેડો મારનારો મને કોણ યાર. એવી તો આપણને શું ખબર પડે પણ એવું ભેડો તો મારે જ છે. સારું તને 2-3 દાડાનો ભેડો મારનારાને ઓધી ના કાઢું તો મારું નામ રાખું નહીં. અને તમારા હગું ફાઇનલ કરાવી દીધો. શું કીધું એ ભેડો મારવાને આપણે ઓધી લાવીએ હો. ઓધી લાવો અને ભેડો મારનારાને તો પકડી ને કે દિયો કોકનો હગો થતો હોય તો વચ્ચે ઉકળવા પડે છે. મોટા ખાવા ભેગા થાવ છો અત્યારે હોય મોહનતાની રાહ જોઈ રહ્યા હતા તમે વચ્ચે હગો આ વૈશાખ મહિના પડી ના જો છોકરો. रुको जरा सबर करो. 2 દાડાથી યાર આ ગળ્યું ખાઈ ખાઈને લગ્નોનું ઉઠે થઈ ગયું. કોઈ ઈંડા સિવાય કોઈ વાયું તું નહીં બીજું. હા બીજું તો ઘાસ સારો આવ્યો. ઘાસ તારો આપણે શું કરે અને બીજું કોઈ નહીં વાવ્યું. બીજું કોઈ કપા બપા નતો ના દિવેલા દીવેલા તો ઈંડા તો આમ વિવાહ કરો તો ખર્ચો પાર પડે એવો હોય ને. ખર્ચો તો ભાર ભડો જ ને 5 વીઘા વાયા. 5 વીઘા બસ તાને જલસાથી વિવાહ કરો. એ તો હું હોમાં જી આવું એ તો ભેડો મારનારાને પકડીને કરીયો જૂઠું બોલીને કોકનો હગો વચ્ચે થતો હોય દિયો ભેડા મારો એ તમારે ફાઇનલ થઈ જાય ને પછી કરી દો. અને ઈંડા બેંડા ના આવે લઈ લીધા પછી નક્કી થાય તો. ના ઈંડા હજુ બાકી છે. બાકી છે શું? હજુ બાકી છે. એક વખત લીધા હે બીજી વખત બધા ભેગા જ કર્યા હજુ. બધા ભેગા જ કર્યા એમ એટલે ઉહડિયા પતી જાય એટલે બધા હંગાથી લઈ લઈએ. ના કાલ હું જી આવું એ હોમાં પક્ષે કે ભાઈ તમે હગું રાખો આ તો બધા વચ્ચે ત્યાં હો ને તોડનારા તો અમારા બહુ ફરનારા હોય. હા બધું નક્કી કરી આવો તમે. હા બધું નક્કી કરી આવું અને પછી તમે તાર આપણું કેવું એ મોને એવો હોય. આ રઘુભાઈ જઈને ના મોને તો એને ખબર પડી જાય કે ભાઈ વચ્ચે મોડવાઈ આવો અને તમે બીજા ભેડા મારી એમાં પડી જો હો ઘેર આવીને તમે જોઈ જાઓ ને માણસો કેવા આવીએ આવા ભેડા મારનારા તો કેટલે આવે. જવાબદારી વાળો માણસ હોય અરે હું વચ્ચે હું તો તારી છોરીને કભી ઘર દુઃખ આવે તો એટલે એને એમ કહું ને એટલે તમે તૈયારી રાખજો. પણ હોય તો પૂરી તૈયારી જ છે. તૈયારી હે ને બસ તાણ વગાડો ઢોલ ને કરો જલસા. હગું તો આપણે કરાવી દઈશું ફાઇનલ. હા બરોબર વગાડી દઈએ ઢોલ. અને મીઠાઈ તો હું બનાવીશું ખજૂર પાક ને બધું પાક રાખો. બધું ગુલાબ જાંબુ ને હા રસગુલ્લા ને રસગુલ્લા નહીં આપણે ગુલાબ જાંબુ એટલે બીજી એક મીઠાઈ રાખવાની. અને રસોઈ આમ કરે રાખશો. આપણે રસોઈ સારી જુઓ લગ્નમાં. હા આપણે તો બહુ સરસ રસોઈ બનાવી. આ તો તમે બેઠેલા જોઈને યાર મેં કીધું આ જગુભાઈને આવું જોવા ગયા છે મારા આગળ છે ને જૂઠું બોલે એટલે મેં કીધું ભેગો થઈ જાવ કીધું એટલે ભેગો થવા આવ્યો. એવું શરમાવું નહીં યાર જે હોય મને કહી દે. આ ભેડો મારે વાત બગડી એટલે મેં કીધું ના પણ મને કહેવું પડે ને તમારે. તમે વચ્ચે હતા એટલે મને વાત મળી ગઈ કે આ ભેડો માર્યો હતો કે એટલે આપણે હગામાં લોચા પડ્યા હોય એવું થયું હતું એટલે કીધું મને ભેગો થવા દે જગા ભાઈ શરમમાં કોઈ કહેશી નહીં. એટલે આવો તમને કહી દીધું એટલે તમે જઈને હું એ તો એમનો હમલિયાને ખખડા દો કે ભાઈ કોકનું શું મોનો કોકની વાત કરી મોનવી નહીં. રૂબરૂ જોયું હોય તો છોકરું સરસ છે ઘર સરસ છે વચ્ચે ભેડા મારનારા આવે એમનું મોનીએ તો પછી પતી ગયું તાણ પછી. હાલ તાણ હું જવું આવું હો. એ હા જઈ આવજો હો. હા હા
જવું તાર હું હેલો. એટલે આ બેહો ના ચા બનાવીએ, ચા પાણી કરતા જો. ના ના યાર હાલ જ હું ઘેરથી આ ખાઈને ચા બાપ પીને આવ્યો પાછો. આ તો તમને ભાઈ આવ્યો તો એટલે કીધું જગાબેન ભેગો થતો હતો. એટલે પછી એમ કહેશો કે ચા એ પાઈ નહીં યાર. ના ના યાર તમારા માટે શું એવું ચા તો તમે પહોંચશો ને. તો સારું એટલું પાકું કરી દેજો તાણે. અરે પાકું પાકું તમે તાર હું જઈ આવું છું હમણાં તો હા એ હા હા તો હું જઉં.